રામ રામ સીતારામ. આજ મેર સમાજી હતા. મેર સમાજી માતાજીના દીવા ધૂપ બત્તી બધું કર્યું, બધાએ ફોટોગ્રાફી કરી. હું અત્યારે ગંગાજીના ઘાટ પાસે આવ્યો ને ના દીવા ધૂપ બત્તી થતી હતી એટલે માણસની શ્રદ્ધાથી બધા છે ને કોઈ નાખ્યા હતા, માતાજીને ધર્યા હતા. આ પૈસાનું આગળ ફ્રૂટ ને બિસ્કુટ ને બધું લઈ લેવું ને આ બધી મૂંગા જે બધા જે છે ને એ બધાને ખવડાવતું હોય. આપણે પૈસા ભેગા કરવા કે કોઈ પાસે માગવા નથી નીકળ્યા. બસ એટલે મને આ બહુ ગમે. કેવા ટપુડ્યા હે ને અમે હરિદ્વારમાં છે. જો ચા પીવા માટે ઉભા. ચા પાણીનો ટાઈમ થયો હતો એટલે હું ચાલો ભાઈ ચા પાણી પીએ. ખાઈ નહીં કે થાકે રહ્યા હતા. મારું વાળ બાંધવાનું રોબડ કાંક ખોવાઈ ગયું, કઈ જડતું નથી ને વાળ રહેતા ને. એક મારા પાસે સીપીઓ છે, પછી સીપીઓ નાનો હતો લાગે. પેલા ત્યાં ઓલી બાજુ જઈ હડકી પેઢી બાજુ વાળ બાંધવાનું કંઈક લેવું. મેં રણજીતભાઈને કીધું ભાઈ મારે વાળ નહીં બંધાય ત્યાં લગામાં કંઈ આખુંમાં જ આવે. હવે આજનો દિવસ છે હરિદ્વારમાં. આગળ 5 વાગે માતાજીનું બધું પૂજા પાઠ ને ગંગાજીમાં નાહવાનું બધું કરવાનું છે, જવાનું છે. પછી હું કાલ સવારના લખનઉ તરફ નીકળી જાય એકલો. આ ત્રણેય છે અહીંથી પોરબંદર બાજુ નીકળી જાય. એક રણજીતભાઈની પોરબંદર જવું એટલે આવું છે. અમારે આવે ગઈ ચા. જો મારી કોફી, હું બ્લેક કોફી પીયા, ખાલી પાણી ને કોફી, સુગર વગરની. હાલો હાલો ભક્તું લગાવો, દમ લગાવો, એક શોટ મારો. લે ઢોરાઈ નહીં. વાહ વાહ વાહ. આવા નો એટલે બધા કરતા એવું આપણે ન આવડે. વાહ વાહ. ખોટ્યા વખાણ કરવા. Me like
જય લીલભાઈમાં જો ગંગાજીના ઘાટ ઉપર ગયા થોડા બિસ્કુટ ખવડાવતા હતા. Here we go. વાંજરાને ફૂલ બિસ્કુટ ખવડાવ્યા. અમે વિડીયો ઉતારવાનું ભૂલે ગયા હતા છે રહી હતી આખાઈને ફૂલ એટલે ફૂલ ખવડાવ્યા. એવું જો હમણાં માતાજીને નવરાવવા માટે જવું ઘાટ ઉપર. હાલો જવા દો. હા જાવ દે એસી થોડું ફૂલ કરી દે. હવે અમે નીકળે ગયા પાછા જો આગળ જઈએ. એમાં મેર સમાજી બધા છે. મેરના બધા મેરનો આખે ડાયરો તો એ લોકોને બધાને આવવું માતાજીને કંઈક નવરાવવા માટે ઘાટ ઉપર. તો વાંધો ને આપણે બધા ભેગા છે એટલે હું પાછો ના જા. પછી માતાજીનું પૂજા પાઠ કરે ગંગાજીના ઘાટ ઉપર. પછી કાલે નીકળવાની ઈચ્છા છે. પછી જેવી માતાજીની મરજી જેવી દયા.